હર મહાદેવ, હાવ આર યુ ડુઈંગ? વેલકમ ટુ ધ અવર ન્યૂ વ્લોગ. તો ગાઈસ, અત્યારે આપણે ચરો બધાને નાખી દીધો છે, નીણ પૂરો કરી નાખ્યો છે. અને આજે આપણી એક પાડી ઘરે રહી ગઈ છે, ચરવા નથી ગઈ, એટલે માટે આપણે થોડોક ચરો એક્સ્ટ્રા વાટવો પડ્યો. ચીકુડી વધારે વાટવી પડી. અને અત્યારે લગભગ 11:15 જેવું થાય છે. તો આ આપણી છે પહેલી નીણ કરી નાખ્યા છે અત્યારે. હવે બીજી નીણ લગભગ 2:30 વાગે કરશું. 2:30 વાગે. અને મનીને બચલા જોઈ લો, ચકાચક. મને 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 જુઓ, મની વિયાણી છે હમણાં. લગભગ 4-5 દિવસ થયા અહીંયા આવી છે. વિયાણી તો લગભગ અઠવાડિયે 10 દી પહેલાં હશે, કેમ કે મનીને બચલા બહુ મોટા થઈ ગયા છે. જોઈ લો, ચકાચક. કારો કેવો લાગે છે જુઓ. મનુ મનુ જુઓ. તો ગાઈસ, આવી રીતના મનીના બચલા પણ આવી ગયા છે આપણા તબેલામાં. હવે એક કૂતરો ખૂટે છે, કૂતરો, એક બલુડિયું કે કૂતરો કે એવો ખૂટે છે. એ પણ આપણે હરવે લાવી દઈશું. અને મનીનું બચલું પણ મને પણ આમ ખૂબ જ સારું લાગે છે. નાનકડું એવું બચ્ચું છે ને, રમાડવાની પણ મજા આવે. અને સવાર સાંજ 2 ટાઈમે આપણે દૂધ દઈએ છીએ. તો આવી રીતના બધું કામકાજ આપણું થઈ ગયું છે અત્યારનો. અને હવે જવાનું છે આપણે નવી જમીને, કેમ કે ત્યાં આપણે ભીંડા કર્યા છે. તો ભીંડાનો મુહૂર્ત લગભગ પરમદી કરી દીધો છે. તો આજે ઉતરવાનું ચાલુ છે. પરમદી એટલા જબલા ઉતર્યા નહોતા, લગભગ ઘર પૂરતા જ થયા હતા, 1-2 કિલો એમ. તો આપણે જઈએ ત્યાં બાપાને બધા એમાં છે. તો ગાઈસ, અત્યારે આપણે ભીંડાવાળા ખેતરે આવી ગયા છીએ અને ભીંડા ઉતારવાના ચાલુ છે. મહેશભાઈને એ લોકો ભીંડા ઉતારે છે. અને તડકો પડે છે ધોમ ટકાટ. અને આપણે ગ્રેડિંગ કરવાનું ચાલુ છે. જોઈ લો તમે, આપણે 1, 2 ને 3 જબલા ભરી નાખે છે. હવે એકાદો જબલો થાય છે. જુઓ, આ બાજુ કઢા બધાએ જે નકામના હોય ને એને સાઈડમાં રાખવાના. તે સાઈડમાં આપણે ગ્રેડિંગ કરતા આવીએ છીએ. કાચા ને એવા બધાએ આપણે માર્કેટમાં નાખવાના. ગઢા ને એવા બધાએ સાઈડમાં નાખવાના, એટલે ભાવ પણ આવે અને એક નંબર માલ જાય. એટલા માટે આપણે ગ્રેડિંગ પહેલાં કરવી પડે એમ. તો ગાઈસ, આપણા ભીંડા આવા છે, તમે જોઈ લો. થોડાક પાંખા છે પણ વાંધો નહીં આવે. ખડબડ કઢાવી નાખી મસ્ત મજાનું. અને આપણે અત્યારે ગાડી આવી ગઈ, તો ગાડીમાં ભરાવી દીધા છે. 4 જબલા થયા, ચોથો અડધો, 3 પૂરેપૂરા. અત્યારે એના વાગી ગયા છે 4. અને આપણે આવી ગયા છીએ નમાણે, જે આપણું જૂનું જે નમાણ હતો, એટલે કે જૂની જે પહેલી વાડી શરૂઆતની હતી, ત્યાં આવી ગયા છીએ. અને ત્યાંનો એક આંબો આપણે કેદુનું વાવેલ છે, દાદીમાં એ વાવ્યો છે. તો તમે જોઈ લો, આવી રીતના અમુક નમૂના આવે ને, કેરીઓ ખેરી ના લે જાય, કાંઈ ખબર નથી પડતી કે કેરીની કિંમત શું છે. તમે જોઈ લો, આંબો પણ બહુ મોટો છે, વિશાળ છે. વાવાઝોડામાં પણ બચી ગયો છે ભાઈ આપણા ભાગે. અને જુઓ, મસ્ત મોટર મસ્ત ફુવારો મારે છે. આમાં લગભગ બકાલો જ છે. શું મહેશ, આમાં શું છે? શું વાવ્યું છે? એમાં છે ભીંડા છે, ટીમસા વાવ્યા છે, બાકી ઘણું બધું છે. હા, તો ગાઈસ, આપણા કાકાએ પણ બકાલાનું અખતરો કર્યો છે. આગળ દેખતા જાઓ. અને અહીંયા આપણું જૂનું બોર હતો, એટલે કે ડરભો પડી ગયો છે થોડોક પાણીનો. તો અહીંયા આપણું જૂનું બોર હતો, અને હમણાં બનાવ્યો છે અહીંયા નવો બોર.
તો ગાઈસ અત્યારનું આપણું આવી રીતના કંઈક કામકાજ છે ને. અત્યારે આવ્યા હતા અમે કેરી ખાવા. એટલે આ ખાટી તો બહુ હોય પણ તોય આમ જીવ ન રહે અમારો. એટલે આવું બધું છે. તો ગાઈસ આજે આપણે એક ખેતર હતો ભેલાળનું, એટલા માટે ભેંસું આજે નથી, ખાલી આપણે ગાયું છે. તો ગાયને ગઠડી નાખી છે. અત્યારે 4 વાગ્યાની ગઠડી નાખી છે અને અત્યારે વાગ્યા છે 4 અને આપણે જવાનું છે ચરો કાપવા. મકાઈ કાપી આવીએ. વાગી ગયા છે 4:15 અને આપણે 3 દિવસ પાછળ વ્લોગ કન્ટિન્યુ કર્યો છે અત્યારે, કેમ કે આપણે 9 તારીખના વ્લોગ ઉતાર્યો હતો અને આજે છે 12 તારીખ, એટલે આજ અત્યારે વ્લોગ કન્ટિન્યુ કર્યો છે. હમણાં મારે 2-3 દિવસ કામ હતું અને ભેંસું આજે તબેલે જ છે, કેમ કે આમ 9 તારીખના ભેંસું વેલાડમાં ગઈ હતી, તો તમને આગળના વિડીયોમાં ખબર પડી જશે. તો ગાઈસ આપણે અત્યારે જવાનું છે મકાઈ વાઢવા અને જોઈ લો તમે જુવાર ને બાજરી અને થોડું બધું વાવ્યું. બકાલો પણ ઉગી આવ્યો છે. તો ગાઈસ એક આમાં ઢાર છે, આ એ બાકી રાખી છે આપણે ગુવાર માટે. બાકી એવો ટીનસા ઉગી છે કમ્પ્લેટ. પહેલે ટીનસા લઈ લઈએ આપણે. તો જોઈ લો ટીનસા ઉગે છે કમ્પ્લેટ, જુઓ ચકાચક. બીજો પાણી ફેરવી દીધો કાલે છે ને. ટીનસાની તમને ખબર જ હશે કે આપણે જે લગભગ ઘણો ટાઈમ થઈ ગયો વ્લોગ આવ્યો હશે, તો આપણે પાછળના વ્લોગ ના જોઈ આવો તો જલ્દી પાછળના વ્લોગ જોઈ આવો. મક્કી અને અત્યારે ચરો વાઢે છે. તો ગાઈસ આપણે આ મકાઈ પણ ખૂબ સારી થઈ આવી છે. દવા પણ આપણે છાંટી મારી, કેમ કે ગડરમાં હતી થોડી પાંદડા બધા એવું થઈ ગયા હતા આના કાણાવાળા, એટલે આપણે દવા પણ છાંટી દીધી છે. અને બાજરી પણ જોરદાર ઉગી આવી છે ચકાચક. અને એક પાટી આપણે જવારનું કરેલ છે. તો ગાઈસ આ છે આપણી બાજરી અને જુવારનું પાટી એક જ બાજુ કરેલ છે. તો અત્યારે આપણે જઈએ ચરો ઉઠાવવા અને બીજા પાણીથી પાણી કાલે મેલ્યું છે બીજો પાણી, પણ બીજા પાણીથી પહેલાં એક દી મોર પણ બાજરી દેખાવા મળી ગઈ હતી. એટલે એ છે જમીનનો પ્રભાવ. સારી એવી જમીન હોય ને તો પહેલાં જ પાણી બાજરી દેખાય કમ્પ્લીટ, જોઈ લો. અને ભાઈ છાંટી હતી એ પ્રમાણે બરાબર સોરાના ઉગી આવી છે. શિવા ભાઈ છાંટી હતી મારા નાનકા ભાઈએ, અને રોજડા પણ આવી ગયા છે. જેવો પગ બધે કરી ગયા છે. તો આનું પણ કાંઈક વ્યવસ્થા કરવી પડશે 1-2 દીમાં, કાંઈ વાંધો નહીં, હાલ્યા રાખે. આપણે ચરો કાપીને આવી ગયા છીએ અને વાગી ગયા છે 4:45 અને તમે જોઈ લો વાદળ છાયા છે અને પવન પણ ભેગો જ છે.